સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષે હાલનો કેસ પુરવાર કરવા માટે સૌપ્રથમ આંક 19થી ફરિયાદી હેડ કોન્સ્ટેબલ આરિફ મિયા કાલુ મિયાને સોગન ઉપર તપાસતા તેઓ તેમના પુરાવામાં એવી હકીકત જણાવે છે કે તારીખ 23/1/2018ના રોજ હું એસઓજી આણંદ ખાતે ફરજ બજાવતો હતો. તે વખતે અમારા સાહેબ તથા અમારા સ્ટાફના માણસો સાંજના 6 કલાકે સરકારી વાહનમાં એસઓજીને લગતી કામગીરી અંગે પેટ્રોલિંગમાં નીકળેલા અને ફરતા ફરતા તારાપુર રોડ વરસડા પાટિયા પાસે સાંજના આશરે 7:30 વાગ્યાની આસપાસ અમારી સાથેના કિરીટદાન તથા રાજનસિંહને સંયુક્ત બાતમી મળેલ કે એક ટાટા 407 નંબર GJ02T 7956માં ઓઇલના પીપાઓમાં પરપ્રાંતીય દારૂ વટામણથી તારાપુર તરફ પસાર થનાર હોય તે બાતમીના આધારે કિરીટદાને 2 પંચોના માણસો બોલાવેલા અને સદર હકીકતથી વાકેફ કરેલા. અમો વરસડા પાટિયા પાસે ઊભા હતા. તે દરમિયાન ઉપરોક્ત નંબર વાળો ટેમ્પો આવતા તેને ઈશારો કરી સાઈડમાં ઊભો રખાવતા ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ ઈસમ નીચે ઉતરી ખેતર તરફ ભાગવા જતા તેનો પીછો કરી પકડી લીધેલ. તેનું પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ પ્રકાશ રઘુનાથરામ વિશ્નોઈ જણાવેલું. તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી ઓપ્પો કંપનીનો ફોન મળી આવેલ. સદર ગાડીના પાછળના ભાગે પડખું ખોલી જોતા લોખંડના 14 પીપ ભરેલ હતા, જેના આધારે ઓઇલ ઢોળાયેલ હતું. ઢાંકણ બંધ હતા. એક પીપમાંથી આશરે 200 લીટર જેટલું બળેલું ઓઇલ ભરેલું હતું. 4 પીપ ખાલી હતા. બાકીના 9 પીપ ઊંધા પડી જોતા પીપોના નીચેના ભાગે ચોરસ કાપીને ખાના બનાવેલા હતા. જે ખાના ખોલી જોતા અલગ અલગ કંપનીના સીલબંધ હાલતમાં કાચની બોટલ નંગ 204 750 મિલીલીટર બ્લુ મૂન્ડ પ્રીમિયમ વિસ્કી મળી આવેલ, તેમજ 1680 કાચની કંપની સીલબંધ હાલતમાં ક્વાર્ટર 180 મિલીલીટરનું ક્રિમ્પી પ્રીમિયમ વિસ્કી મળી આવેલ. આ અંગે પકડાયેલ ઈસમ પાસે સદર દારૂ હેરફેર કરવા માટે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા અમારા સાહેબે પંચો રૂબરૂ ટેમ્પો તેમજ દારૂની બોટલો તેમજ પીપો વગેરે મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે લીધેલ. ત્યારબાદ અમોએ સરકાર તરફે ફરિયાદ આપેલી. મને અસલ ફરિયાદ બતાવવામાં આવે છે તે જોઈને કહું છું કે તેમાં મારી સહી છે, જે હું ઓળખું છું. જે રજૂ દાખલ આંક 20 આરોપી કોર્ટમાં હાજર છે તે જ છે પેરેગ્રાફ. સદર ફરિયાદીની બચાવ પક્ષ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલી, જેમાં સદર સાહેબ એવી હકીકત જણાવે છે કે